ડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા અને આગજની બાદ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભારત ભાગી આવ્યા. હાલ તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સુરક્ષિત છે, પરંતુ તેમની અંગત અને રાજકીય કારકિર્દી ભારે ઉતાર ચઢાવવાળી જોવા મળી છે. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનને કારણે પીએમ પદેથી રાજીનામું આપીને ભારત આવેલા પીએમ શેખ હસીનાના ફરી એકવાર માઠા દિવસો શરૂ થયા છે. બાંગ્લાદેશમાં ભારે હિંસાને પગલે તેમને ભારતમાં શરણ લેવાની ફરજ પડી છે. આ પહેલી વખત નથી કે જ્યારે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી હોય. આ પહેલા પણ શેખ હસીનાને ભારતમાં રાજકીય આશ્રય લેવો પડ્યો હતો. આ પહેલા 1975ના હત્યાકાંડને પગલે તેમણે ભારતમાં આશ્રય લીધો હતો. ત્યારે ઠીક 50 વર્ષ પછી ફરી એકવાર શેખ હસીના ભારતની શરણે આવ્યા છે. શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ રાજધાની ઢાકામાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક અને ફ્રીડમ ફાઇટર શેખ મુજીબુર રહેમાન હતા. હસીના તેના પરિવારની સૌથી મોટી દીકરી છે. તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં વીત્યું હતું, જે બાદ તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. લોકો તરફથી પ્રશંસા મળ્યા બાદ હસીનાએ તેના પિતાની આવામી લીગની વિદ્યાર્થી પાંખની કમાન સંભાળી હતી, પરંતુ આ ખુશી વધુ દિવસ સુધી ચાલી નહોતી. પાર્ટી સંભાળ્યા પછી શેખ હસીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી. આ ઘટના વર્ષ 1975ની છે. આ દરમિયાન સેનાએ બળવો કરીને હસીનાના પરિવાર સામે મોરચો ખોલ્યો હતો. આ લડાઈમાં હસીનાના માતા પિતા સહિત 3 ભાઈઓની કરુણ હત્યા કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે હસીના, તેના પતિ વાજિદ મિયા અને નાની બહેનનો જીવ બચી ગયો હતો, કેમ કે ઘટના સમયે તેઓ જર્મનીમાં હતા. પોતાના પરિવારની હત્યા બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મનીમાં સ્થાયી થયા હતા. શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધો હતા. જર્મની પછી ઇન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારત આવવા આમંત્રણ આપ્યું અને પછી તેઓ આશરે 6 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા હતા. આ પછી શેખ હસીના 1981માં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ ગયા બાદ શેખ હસીના પોતાની પાર્ટીની કમાન સંભાળી ઘણા ફેરફારો કર્યા હતા. નોંધનીય છે કે શેખ હસીના બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર વડાપ્રધાન છે. આટલું જ નહીં, શેખ હસીના વિશ્વની એકમાત્ર મહિલા નેતા છે જે સૌથી લાંબા સમય સુધી, એટલે કે 20 વર્ષથી વધુના સમય સુધી બાંગ્લાદેશની વડાપ્રધાન રહી છે. બ્યુરો રિપોર્ટ.